શ્રીમદ ભગવદ્ ગીતાનું 2મા શ્લોક 2000 શબ્દોની વિશ્લેષણ। શ્રીમદ ભગવદ્ ગીતાનું બીજું શ્લોક અનેક રીતે મહત્વપૂર્ણ છે। તે કાર્યાર્થ અને જીવનમાં ધર્મ, કર્મ અને આત્મવિશ્વાસ અંગે ઊંડા દર્શન પ્રદાન કરે છે। તે શ્લોક સંલગ્નતાના શુદ્ધિમાં જીવના નિયમિત અવલોકન અને યુક્તિની સલાહ આપે છે। શ્લોક 2 કુરુક્ત્વા દૃષ્ટિંચૈવી પ્રવિષ્ટો જ્ઞાને વિહલ્યતે શરીર યોગીષુ પૃથિવી ક્રમણાઃ સમૃદ્ધ્યતે। શ્લોકનું સંક્ષિપ્ત અર્થ। આ શ્લોક ધાર્મિક જીવનની શરૂઆત છે, જ્યાં શ્રીકૃષ્ણ એક અવતાર તરીકે અર્જુનને સંકેત આપે છે કે તે કર્મને યોગ્ય રીતે કેવી રીતે પસંદ કરે, સંઘર્ષમાંથી પસાર થાય અને ધર્મમાર્ગે આગળ વધે। આ પદ્યમાં કર્મયોગ, ધર્મની સચોટ નિર્મિતિ અને જીવનું જીવનધોરણ એક શિસ્ત અને નિયમિત રીતે જીવી શકાય તે માટે માર્ગ દર્શાવવાની ચિંતા વિચારણા કરવામાં આવી છે। વિશ્લેષણ। આ શ્લોક આપણું જીવન અને કર્મનું મહત્વ સંકેત આપે છે, જે દર્શાવે કે જીવનમાં શારીરિક અને આત્મિક યોગ અને શ્રદ્ધાની શોધણાની વ્યાખ્યાઓ કેટલી અગત્યની છે। મુખ્ય મુદ્દા। 1. કર્મનું મહત્વ। શ્લોક સૂચવે છે કે કર્મ માત્ર કાર્યને પૂરું કરવાનો રીત નથી, પરંતુ તે એક આત્મવિશ્વાસ અને ધર્મ પરિપાલનનો પથ છે। 3. વિશ્વસનીય જીવન માટે શિસ્ત। જીવનમાં શિસ્તના સિદ્ધાંતોનું પાલન એ શરૂ કરેલા કર્મચક્રોને વ્યવસ્થિત બનાવે છે। આ શ્લોકની આધ્યાત્મિક શ્રેણી। આ શ્લોકના મર્મનું ઊંડાણ કરવા માટે આપણે તે સંજ્ઞાઓ પ્રત્યક્ષ કરી શકાય તેવા પદ્ધતિઓ વિશે સમજવું પડશે। તે જણાવે કે કર્મક્ષેત્રમાં એકાગ્રતાની અને ધ્યાનની જરૂરિયાત કઈ રીતે જીવનસાથી અને શારીરિક દુઃખદાયી ખતરાઓનું નિવારણ કરવામાં મદદરૂપ થાય। આજના જીવનમાં આ શ્લોક પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને સતત બદલાતા સંજોગોમાં ધર્મ અને કર્મના સંલગ્ન માર્ગનો અનુક્રમણ આપે। આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતાનું બીજું શ્લોક જીવન જીવતા યુદ્ધમાં જ્ઞાનીની સ્થિતિ અને આત્મવિશ્વાસની શોધ સાથે એક મહત્વપૂર્ણ સંદેશ પ્રદાન કરે। તે જીવનના દરેક પરિસ્થિતિમાં યોગ અને કર્મમાર્ગનું ધ્યાન રાખે।